તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં છો? પછી નીકળવી બોટાદ. ઓય ક્યાં ભાગ્યો લા? એ તો ખરા. વાહ અશોક રેની ઘોડી ઉપર જો કે તો હું કે તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? ઓકે, તમે બધા મજામાં છો ને? સવારના આપણે આવી ગયા હતા વાડી, અને આ બાજુ બધી જો અત્યારે વાળતા હતા આપણે પાણી. તો સવારના વાળતા હતા આપણે પાણી, અત્યારે આપણે ઝાર ને એવું બધું પાઈ દીધું છે આ બાજુ. બંને જાય બી રેવાય છે ને અત્યારે જાય છે છેલ્લા કેરામાં. અત્યારે તમે બપોરમાં મિત્રો વાગ્યા છે અત્યારે 2 અને 2 વાગ્યા તમે અત્યારે કપાસ જુઓ કેવો અત્યારે લંઘાય છે. તો જાય છે અત્યારે આપણે છેલ્લા કેરામાં પાણી ને હવે જવાનું છે આપણે મોટર બંધ કરવા. સવારના આપણે વાળતા હતા અત્યારે ઝારમાં પાણી તો 2:15 જેવો ટાઈમ થયો છે અને અત્યારે પાણી પી રહ્યું છે. ને આ બાજુ છે ખોડિયારમાંનું મંદિર, તો હાલો ત્યાં જાવી અને પછી જાવી મોટર બંધ કરવા. આ બાજુ છે ખોડિયારમાંનું મંદિર અને હાલો હવે જઈએ અંદર દર્શન કરવા. અને અત્યારે તમે જોવો તો પવન એટલો આવે છે ને કે એની વાત જવા દો. પવન નો નાશ ફોટો લીધો આપણે ખોડિયારમાં. પવન જ એટલું આવે છે ને કે એની વાત જવા દો ને. આ બાજુ મારા પણ પાણી કેટલું રૂલ્યા આપણે તો ટીરું છે. તો હાલો જાય મોટર બંધ કરવા આપણે ટીસી હાલો ત્યાં જાવી અને મોટર હવે બંધ કરી દઈએ. સવારના વાળું છે આપણે પાણી. હાલો ત્યાં જઈને આપણે કરી દઈએ બધું કૂવો. હાલો આપણે જાવી ને મોટર ને એવું બંધ કરી દઈએ પછી જાવી ઘેરે. ફાઇનલી પૂગી ગયા છીએ અત્યારે ટીસી અને હવે કરવાની છે આપણે મોટર બંધ. આ બાજુ છે ટીસી. હાલો હવે કરી દઈએ મોટર બંધ. વાત થઈ ગઈ આપણી મોટર બંધ અને અત્યારે પવન એટલો આવશે ને અવાજ આપણે ખબર નહીં કેટલોક આવતો હોય. તો આ ખેતરમાં આપણે છે અત્યારે ટપક ને અત્યારે તમે બપોરના મિત્રો તમે જોવો તો પપ્પા કેવાનું થાય એકદમ તો યાર. બધાને અત્યારે કપ્પા એવા લંગાય છે ને. તો હાલો કાંઈ નહીં, આપણે મોટર બંધ કરી દીધી છે ને હવે જવું છે ઘેરે. ને વિડીયોને પ્લીઝ લાઈક ન કર્યું તો પ્લીઝ એક વિડીયોને લાઈક કરી દો. તો આપણે મોટર બંધ કરીને અત્યારે ખાઈ પીને આપણે આવ્યા ને ધાબા ઉપર. અહીંયા તો આપણે વાડિયાને મોટર બંધ કરીને ખાઈ પીને જો આપણે ધાબા પર આવી છીએ. તો અત્યારે સાહિલ છે ને કે જવું છે બોટાદ આપણે કપડાં બદલવા. તો અત્યારે એના પપ્પા લાયા છે કપડાં ને એ ભાઈને ગમતા ને ક્યાંય શર્ટ કંઈક થોડોક મોટો પડે છે, ખુલતો છે મતલબ કે. તો જવું છે ને કપડાં બદલવા. તો હાલો તમને એના પહેલાં કપડાં બતાવું ને જાય બોટાદ. બીજું તો હું કહે તો હવે જઈએ બોટાદ ને તમને પણ દેખાડતી રંગીલું બોટાદ. તો હાલો પહેલાં એના કાંઈ કપડાં દેખાડતી પછી નીકળવી બોટાદ. ફાઇનલી અત્યારે હતા આપણે સાળંગપુર વાળી વાડિયા. સાહેલના પપ્પાને ઉતારી દીધા અને હવે જવાનું છે આપણે બોટાદ. તો તારા કપડાં દેખાડે પાછળ. હવે તો નાઇટ ટી શર્ટ એ બદલવાનું હે એને શું બદલે સાલ ઉપેરો શું બદલવાનું ડાયરેક્ટ જાવ તો હાલ કરી રહ્યા છે પાછા જવું હે.
તો ફાઇનલી આનું ઓલો ટી શર્ટ ને નાઇટી બદલાઈ નાખવી તો જાવી બોટાદ અને દેખાડ્યું તમને રંગીલું અમેઝિંગ બોટાદ જવું હે ને હા હાલો જાવી બોટાદ આ હું રવ્યા થઈ રેડી હાલ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોટાદ ને કપડાં પણ બદલી લીધા છે આવા છે કંઈક કપડાં ને ગાડીની મિત્રો ચાવી આપણે સાઈલ ગાડીની ચાવી ભૂલી ગયો છે તો ગયો છે ઉપર કપડાં લેવા એટલે ચાવી લેવા ચાવી લેવા તો આવા કંઈક લીધા છે ને કપડાં ને ચાવી હવે ક્યાંક આડુઓળું બોટાદમાં ક્યાંક ચાવી રખડવી બતાવી તમને રંગીલું બોટાદ તો હા છે એના કપડાં આવા લીધા છે કપડાં તો હાલો ગાડીની ચાવી લઈને આવે એટલે આપણે નીકળવી રંગીલા બોટાદમાં લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે આ જગ્યા ઉપર આવ્યો એનો કારણ કે જ્યારે કોલેજ કરો ને ત્યારે આ જગ્યા ઉપર આવ્યો તો આ જગ્યા તમે જુઓ ડેપો બોટાદનો ડેપો ફાઇનલી બોટાદથી જઈએ છીએ આપણે ઘેરે ને અત્યારે આપણે જઈએ છીએ વાડીએ ઘોડી લઈને આ બાજુ છે સાહિલ વાડી ઉપર તો સાહિલ ચાલો આપણે રીલ બિલ કરી ઘોડીના બારી કાઢી તો અત્યારે આપણે જઈએ છીએ વાડી બાજુ ઘોડીના લઈને ચાલો રીલ બિલ બનાવી તો વિડીયોમાં આગળ બન્યા રહ્યો બહુ મજા આવે છે ને વિડીયોને પ્લીઝ અહીંયા સુધી લાઈક નથી કરી ને તો વિડીયોને પ્લીઝ લાઈક કરી દો તો મિત્રો હવે વાર રહી જાય ભાઈ આપણે કિશનભાઈ નો યાદ નથી ભલે કિસ્સો નહીં હા ગાંડે વાહ અશોક રેની વાહ એટલે આમ થાય એમ જો હાલો ભાઈ હવે કિસ્સો બેહી ગયો હે બેહી ગયા કેવું હા કેવા માંગો જ્યાદા ટાઈમથી બેઠા હતા હાલો હાલે આગળ આપણે વ્યા છીએ અત્યારે ઘોડી પર જોઈ શકો છો આ છે આપણી ઘોડી એનું નામ છે કેસર કેસર બસ કે જૂના આપણે ઘોડી પર બેઠા નતા તો ફાઇનલી આજ બેસી ગયા છીએ આપણે ઘોડી ઉપર તો હું કે કેસર કેસર હાલ હાલે બટ હાલ હાલે હાલ બસ હા તો આપણે લઈ લઈએ અહીં હારા આવશે પોટા ને એવું હા જ લઈ લેવા હું ઝાટ રહ્યો ને હારા નહીં આવો પોટા ઠેડના જવું હે આખું નહીં પડી જાય હા તાર ઉપર ના ઠેઠ જવું પડશે જાવા ગાલ તળે હળે હું ઉતર્યો હેઠો તું બે જાય બસ આમ ઉતરી હેઠે બે જાય તું બસ કે સર તો આપણે કે તું બેઠા નતા એટલે ઘડીક બેઠ લીધું તો હાલો હવે જાય આગળ હાલ હાલ આમ તો તમને કહું ને તો સાહિલભાઈ ને ઉતારવાની હતી રીલ તો એટલા માટે આપણે લઈને આવી ગયા વાડિયા ઘોડીને વાડી અને તો હાલો સાહિલભાઈ ને થોડીક રીલ ને ઉતારી દેવી ને ફોટા ને ઉપાડી દેવી તો અહીં રાખવું ને લાવે હા હાલું આવશે લોકેશન ક્યાં જાવ હાલો લઈ લો થોડીક આગળ હાલો થોડીક રીલ ને એવું ઉતારી દેવી ને ફોટા ને ઉપાડી દેવી તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડી અને આ બાજુ છે આપણે ઓડી અને આ રહી ઘોડી તો હાલો આપણે આને થોડીક રીલ ને એવું બનાવી દઈએ ફોટા ને ઉપાડી દઈએ કારણ કે સનસેટ નો ટાઈમ થઈ ગયો છે તો ફોટા ને એવું સારું હોય રીલ ને એવું બધું ઉતારી નાખ્યું તો હાલે ઉતારી નાખશું ને રીલ ને એવું સર ભાઈ કે સર
શું છે ભાઈ કેસર કેસર એનું નામ અને ભાઈ મારી ભાઈ પ્યાર હાલો રીલું ને એવું ઉતારી દઈએ ફોટા ને એવું થોડું પાડી લઈ. તો જોઈ શકો છો આપણે ફોટા રીલું કમ્પ્લીટ ઉતારી નાખી છે અને હવે આપણે જાવી છીએ ઘર બાજુ. તો વિડીયો બસ આજનો આઈકન આપણે એટલો જ રાખ્યું છે. તો કેવો લાગ્યો તમને આ બ્લોગ તો નીચે કોમેન્ટમાં જણાવજો ને જો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરી લે, વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખો. તો હાલો હવે જ આવી ઘર બાજુ. તો મળ્યું નેક્સ્ટ વિડીયોમાં. તબ તક કે લીએ જય હિન્દ જય ભારત.